ઉનાળામાં 5 ઉપર પંખો ચાલુ કરી અને લાંબા ટાટિયા કરીને આરામથી ટીવી જોતા હોય કે પત્ની આવીને પંખો બંધ કરી જાય. કા તો કે મારે વાળવું છે. ઈ જ પાછું શિયાળામાં પંખો બંધ કરી લાંબા ટાટિયા કરીને આરામથી ટીવી જોતા હોય કે પત્ની 5 ઉપર પંખો ચાલુ કરી જાય. કા તો કે મારે પોતા કરવા છે. કોઈની તેવડ છે આની દાદાગીરી સામે બોલવાની? આ 31st નજીક આવે ને એટલે માણસોને દરેક રસ્તા દીવ બાજુ જતા હોય ને એવું જ લાગે. સિંહે જંગલમાં મીટિંગ નું આયોજન કર્યું અને બધાને કીધું કે હકણી ના હાલજો, એકોએ ઉછળ કૂદ કરી છે ને નેન્યા બતાવી નાખીશ. દેડકા બિચાણા મૂંઝાણા કે હવે અમારે શું કરવું, અમારું તો પૂરું જ ને. તકલીફ ઈ છે કે અત્યારે લોકોને કામ કરીને નહીં કાંડ કરીને ફેમસ થવું છે. કામ એવું કરીને બતાવો કે લોકો સામેથી એમ કહે કે તું રહેવા દે, હું કરી નાખીશ. અમુક બાટકી છોકરીઓ કમર ઉપર હાથ રાખી અને જયારે ફોટો પડાવે ને ત્યારે સ્ટીલનો જગ યાદ આવી જાય. કુંભકર્ણ આરામથી સૂઈ શકતો કારણ કે એની પાસે એન્ડ્રોઈડ ફોન નહોતો, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક નહોતું. છોકરો ડાયો ને સમજદાર હોવો જોઈએ, બાકી ગાંડો તો અમે એને કરી દેશું. લિખિતન, દીકુ, બાબુ, સોના. ઘરવાળીનો ફોન આવે તોય ધ્રુજવા માંડે, પાછા સ્ટેટસ રાખે કે સિંહના ઠેકાણા ન હોય. 6 મહિના ઊંધે માથે વાંચ્યા પછી પરીક્ષામાં જઈ એવું પૂછાય કે જે આપણે વાંચ્યું જ ન હોય તે ખરેખર લાગી આવે. પથ્થરની કિંમત તમને ત્યારે જ સમજાશે સાહેબ જ્યારે રસ્તા વચ્ચે કૂતરા તમને ઘેરી લે. તમે માનો કે ન માનો પણ આ ચશ્મા પહેરવા વાળાની અડધી જિંદગી તો ચશ્મા સાફ કરવામાં જ નીકળી જાય છે. છોકરાઓનું દિલ બસ જેવડું હોય, એમાં ઘણી બધી છોકરીઓ એક સાથે મુસાફરી કરી શકે. તમારી જાતને બેકાર ન સમજતા સાહેબ, તમે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો ને વૃક્ષો એને શ્વાસમાં લે. તમારી જાતને બેકાર ન સમજતા સાહેબ, તમે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો ને વૃક્ષો એને શ્વાસમાં લે. રોટલી અને છૂટું ચપ્પલ માના હાથનું જ સારું લાગે. જેમ મારા ફોનની બેટરી ઓછી થવા માંડે છે ને એમ મને થોડીક કમજોરી લાગવા માંડે છે. આ વોટ્સઅપ ગમે એટલી જાણકારી લીક કરે તો એ સગા સંબંધીઓની બરાબરી તો નો જ કરી શકે. જો ઓલિમ્પિકમાં રડવાની સ્પર્ધા હોત ને તો આપણે અહીંની છોકરીઓ દર વર્ષે ગોલ્ડ મેડલ લઈ આવત. એક જ વસ્તુ છે જેને હું કાલ ઉપર નથી છોડી શકતો, ઈ છે આરામ. અમુક લોકો મેઘધનુષ જેવા હોય, દરરોજ નવા નવા કલર બતાવે. આ દુનિયાની સૌથી મોટામાં મોટી ભૂલ મોબાઈલ જોતા જોતા ઘરનાની સામે હસવું. જરૂરી નથી કે બધા દેવના દીધેલા જ હોય, અમુક લોહીના પીધેલા હોય. આ ટીવી સિરિયલ જોઈને એક વાતની ખબર પડી કે જેટલો મોટો ચાંદલો એટલી ખતરનાક સ્ત્રી. પરીક્ષા અને લગ્ન જો બીજાના હોય ને તો જ મજા આવે. જ્યારે પત્નીથી ભૂલ થાય ને ત્યારે વાંક ભૂલ નો હોય. છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ એ બે ચડી જાય પછી ઇંગ્લિશ જ બોલે. અમુક પાતળી છોકરી જોઈને મચ્છરે મૂંઝાઈ જાય કે આનું લોહી પીને જાવ કે આપીને જાવ. હું શું કઉ છું કે ક્યારેક મારી હેલ્પ જોતી હોય ને તો શરમાજો, માગતા નહીં. પત્ની પતિને કહે આ હવારમાં મારી ઉપર પાણી કેમ છાંટો છો? ઓલો કે તારા પપ્પાએ જ કીધું તું કે મારી ફૂલ જેવી દીકરી છે, ઉકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. સ્ત્રી વંદાથી ડરે છે પણ પુરુષથી નહીં, પુરુષ પાછો સ્ત્રીથી ડરે છે પણ વંદાથી નહીં. હવે ઈ કયો કે આ સ્ત્રી પુરુષ અને વંદામાં સૌથી વધારે બહાદુર કોણ છે? ડોક્ટર દર્દીને કે ક્યાં દુખાવો થાય છે? બોલો કે ફી થોડીક ઓછી કરો તો કહું, નગર જાતે ગોતી લ્યો.
પત્ની પ્રેમથી પતિનું માથું દબાવતા દબાવતા કે લગ્ન પહેલા તમારું માથું કોણ દબાવી દેતું હતું? ઓલો કે મારો માથાનો દુખાવો લગ્ન પછી ચાલુ થયો.